નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને હું છું આપની સાથે ધરા। સૌથી પહેલા વરસાદની વાત કરીએ। ભારે વરસાદથી જૂનાગઢનો ખેડ પંથક પાણી થઈ ચૂક્યો છે। આખું મૂળિયાશા ગામ વરસાદી પાણીમાં ગરકાવ થયું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। દફન વિધિ માટે પાણીની વચ્ચેથી તમામ લોકો નીકળવા માટે મજબૂર બન્યા। મુસ્લિમ લોકોએ પાણી વચ્ચેથી જનાજો કાઢવો પડ્યો। ગામની બજારોમાં પાણી ભરાતા કમર સુધી પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આખું ગામ પાણી થયું છે। સંવાદદાતા અશોક અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અશોક, ભારે વરસાદને પગલે જૂનાગઢમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સર્જાયા છે। અત્યારે શું પરિસ્થિતિ? જી ચોક્કસથી જણાવી દઉં તો જૂનાગઢ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે વરસાદી પાણી ફરી વળ્યા હતા। મૂળિયાશા ગામમાં દફન વિધિ માટે લોકોને પાણીમાં ચાલીને પસાર થવું પડ્યું હતું। જો વાત કરવામાં આવે તો મૂળિયા ગામની બજારોમાં પણ પાણી પડ્યા હતા। ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ પામી હતી। ગઈકાલે જૂનાગઢ જિલ્લા અને માળિયા માંગરોળ માણાવદરમાં અવિરત વરસાદના કારણે ત્યાં ઘેડ પંથક છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી જતું હોય છે। જી બિલકુલથી અશોક, આભાર આપનો તમામ જાણકારી માટે। पैसे ऊपर